રાજકોટના જસદણમાં ચોરીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કાનપર ગામે 4 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। 4 બંધ મકાનમાંથી અંદાજે 5 લાખની ચોરી કરવામાં આવી છે। ચોરી થતા ગ્રામજનોની આટકોટ પોલીસમાં રજૂઆત છે। તસ્કરોને ઝડપી પાડવા ગ્રામજનો ઉગ્ર માંગ કરી છે, કારણ કે એક સાથે 4 મકાનોના તાળા તૂટ્યા છે। 5 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 4 બંધ મકાનમાં એક સાથે ચોરી થતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયનો માહોલ છે, જેના કારણે પોલીસને જાણ કરવામાં આવી છે અને તસ્કરોને પકડી પાડવા માંગ કરી છે। અમારે આ ગઈ રાત્રિએ 4 મકાનમાં ચોરી થઈ છે બંધ, અને અંદાજે 5-6 લાખનો માલ મુદ્દામાલ બધું ગયો છે। અને અમે અત્યારે આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા છે, અને અમારી માંગ એવી છે કે વહેલી તકે ચોરને પકડી પાડે અને અવારનવાર આવા મુદ્દા બને નહીં એવી અમારી માંગ છે, અને વહેલી તકે ચોરને પકડી દે અને અમારો મુદ્દામાલ મળી જાય આવી અમારી અપેક્ષા છે। 20 થી 25 જણા આટકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવેલા છીએ, તો આમાં કંઈ પણ ઘટતું ન થાય અને તસ્કરો તે તાત્કાલિક રીતે પકડાય તેવી બધા અમારા ગ્રામજનોની માગણી છે। તેમાં 4 જણા બંધ મકાન કે વિપુલભાઈ સગનભાઈ શેરીસિયા રેસિડન્ટ કાનપર હાલ અત્યારે રાજકોટ રહે છે, તેના મકાનમાંથી પણ ઘણો